મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારના સેવા, સંકલ્પ અને સમર્પણના 2 વર્ષ પૂર્ણ થઈ તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે રાજ્ય સરકારની સેવાઓમાં યુવા શક્તિના સામર્થ્ય અને કૌશલ્યને જોડવાનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા 580 જેટલા યુવાઓને આ સમારોહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ અને મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા। મુખ્યમંત્રીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે યુવા શક્તિના કૌશલ્યને જનતાની સેવામાં જોડવા સરકારી વિભાગોમાં ભરતી કેલેન્ડર અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાઓથી ભરતી પ્રક્રિયાને પ્રાથમિકતા આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈને નિમણૂક પામી રહેલા યુવાઓને નિયુક્તિપત્રો એનાયત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને ટ્રાન્સપરન્ટ રિક્રુટમેન્ટથી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે। આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે રાજ્યમાં વિકાસની જે નવી ક્ષિતિજો ખોલી છે તેના પરિણામે હવે લોકોની અપેક્ષાઓ વધી છે અને ટાઈમલી ડિલિવરી તથા ટ્રાન્સપરન્ટ ગવર્નન્સ જોઈએ છે। રાજ્ય સરકારે આ માટે પૂરી પારદર્શિતાથી નવયુવાનોને સરકારી સેવામાં પસંદગી પામવાના અવસરો આપ્યા છે અને લાગવક કે ભલામણોના તौर તરીકા હવે બંધ થઈ ગયા છે એમ તેમણે જણાવ્યું હતું।